હંમેશા બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ્ય છે, પોઝિટિવ થિંક કરો. બસ શા માટે નેગેટિવ? ભગવાને જેટલું પણ જીવન આપ્યું છે, કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુઃખી થાવ, શું કરવાના હતા તમે? દુઃખી થવાથી એ તકલીફો જતી રહેશે? નહીં સાહેબ, જે તકલીફો આવી છે એની સામે જજુમવાની તમારામાં તાકાત હોવી જોઈએ, એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ. જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ. રાત અને દિવસ, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે, સંસારનું ચક્ર છે, ચાલ્યા કરવાનું. જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે, ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે, કસોટીઓ થતી જશે. પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો, તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે. બહુ સંક્ષિપ્ત વાત તમને. પહેલા ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે, ઉચ્ચ કક્ષામાં તો મોકલે. કસોટીઓ તો થવાની સાહેબ. કસોટીઓના કાળમાં તમારે શું કરવું એ તમારે જોવાનું છે. તમે તૈયારી એવી કરો ને કે તમે જ્યારે કસોટી દેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુ વાળા તમને જોતા હોય, આ હું લખતો હશે, આ હું લખતો હશે. તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ. તમે એવી તૈયારી કરો, આજુબાજુ વાળા તમને જોવામાં ને જોવામાં એની 3 કલાકનો સમય પસાર કરી નાખે, એના પેપરમાં એક શબ્દ ન લખાય અને તમારું 100 માર્કનું પેપર સાહેબ આપોઆપ લખાઈ જતું હોય. બીજાને જોવા દો, તમે એને એનું કર્મ કરવા દો. તમે તમારી રાહનું જુઓ, તમે તમારા રસ્તાનું જુઓ, તમે તમારો માર્ગ ન ચૂકી જતા. બાકી દુનિયા છે, દુનિયા તો બોલ્યા કરશે, ખતતું રહેશે. માટે જિંદગીમાં કોઈ દિવસ અહંકાર ન કરશો. મળેલી કોઈ સંપદા હોય, મળેલો કોઈ તમને યશ હોય, મળેલી કોઈ કીર્તિ છે તો એનો તમે સદુપયોગ કરો, પણ એનું ક્યારેય તમે અભિમાન ન કરશો, અહંકાર ન કરશો. આવી દિવ્ય ગાથાઓનો મહિમા ગાય અને કહેવાનું ભગવાન કૃષ્ણ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, અહંકાર ન કરશો. ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી. અને શું ઇન્દ્રે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી? ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર આવીને કહે છે, પ્રભુ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, મને માફ કરો, હું આપણી લીલાઓને જાણી ના શકું. પરમાત્માની લીલાઓને કોણ જાણી શકે સાહેબ? આ દુનિયામાં કોઈ ન જાણી શકે. અને કદાચ આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જાશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે. અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ. અંતે આ સમાજ એમ કહે, આ ગાંડો થઈ ગયો, આ પાગલ થઈ ગયો. એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે. ભીમ પલાસે કહે છે, બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી
રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી. બ્રહ્માંડમાં ભટકીને અંતે મતી તમારી અટકી ગઈ છે. દિલ ઝંખના જાગી રહી છે. શેની? તો કહે છે ભગવાનના નિર્માણ કેમ કર્યું હશે, ભગવાને આ દુનિયા કેમ રચી હશે? અરે સાહેબ, ભગવાને જેમ રચી તેમ કઈ રીતે રચી છે ઈ જાણવા કરતા, જોવા કરતા જે રચ્યું છે ને એને જોઈને તારું જીવન આનંદમાં વિતાવી દે સાહેબ. અને જેમ રચ્યું છે, કેવી રીતે રચ્યું ઈ જો જાણવા ગયો ને તો તારી બુદ્ધિ સહકી જાય, કામ નહીં કરે. તારું ત્યાં પૂર્ણ થઈ જશે. તારી બુદ્ધિ કામ નહીં કરે. હવે એક સામાન્ય વાત સમજો. દરિયા કિનારે ખારા જળના એક દરિયાના કિનારે 50 થી 70 ફૂટ ઊંચું ઝાડ ઉગે, એને એક ફળ લાગે અને 3 પડ હોય. એને શ્રીફળ નાળિયેર ને 3 પડ હોય. ખારા જળના દરિયાના કિનારે ઉગેલી નાળિયેરી, એને લાગેલું એ ફળ 3 પડ વાળું, અને છતાં એની અંદર ભરેલું જે પાણી છે એ મીઠું છે. આ કઈ મીઠું પાણી ભરવા ગયું હશે સાહેબ? આ તમારી બુદ્ધિ કામ નહીં કરે. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ સાહેબ. માટે ભગવાને જે જીવન આપ્યું છે એને આનંદથી પતાવો સાહેબ, આનંદથી વિતાવો. શા માટે દુઃખી થવાનું? સુખ પણ એની કૃપા અને દુઃખ પણ એની જ કૃપા છે સાહેબ. કારણ એક વાત યાદ રાખજો, સુખ આવ્યું તો એની પાછળ દુઃખ આવતું જ હશે, અને દુઃખ આવ્યું તો એની પાછળ સુખ પણ આવતું હશે. એમાં કોઈ સંશય નથી, જરાય સંદેહ નથી. ભગવાનના નિજ ધામમાં, ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી. એટલે ભગવાનને પ્રાર્થના કરે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપો મયમ ધ્વ સ્તરજસ્તમસ્તમ. હે નાથ, હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરી રહ્યો હું. હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું, મને માફ કરો, હું આપની લીલાને જાણી ન શક્યો. કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય, તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય, આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા. કારણ કદાચ એની પાછળ ઈ જ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ. હા, આ બહુ સીધી વાત છે. તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે, પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય? એક વાત બતાવું તમને, સાંભળો.
એકવાર એક ગામની અંદર એક કૂતરાઓ ભેગા થયા અને મારી જે ગામના કૂતરાઓ હતા એનો જે પ્રમુખ હતો, હવે એ પ્રમુખને બરાબર જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ. પ્રમુખને જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ એટલે ગામના બધા કૂતરાઓ ભેગા થયા. હવ પોતપોતાની રીતે એને બધાએ સન્માન કર્યા. આપણા પ્રમુખ આજે જાત્રાએ જાય છે, આપણા કુળનું નામ રોશન કરશે. આ કૂતરામાં પહેલી વાર હોય ને જાત્રાની, એટલે જાત્રાએ જવાની તૈયારી થઈ. એને ગામના કૂતરા વાજતે ગાજતે એને ગામના પાદર સુધી મૂકવા ગયા બધા. અને પ્રમુખ તો નીકળ્યા જાત્રાએ. જતા જતા ત્યારે ગામના કૂતરાએ પૂછ્યું કે પ્રમુખ તમે કઈ તો જાઓ, કેટલા દિવસે જાત્રા કરીને આવશો? એટલે પ્રમુખે કીધું કે 15 દી જવાના અને 15 દી આવવાના અને 2-5 દિવસ રોકાવાના. એટલે સમજો ને કે 1-8 મહિના પછીના દિવસો હું પાછો આવી જઈશ. એટલે ગામના કૂતરા કહે છે અમને ખબર પડે તમારા સન્માનની, તમારા સ્વાગતની, કઈ વાંધો નહીં. પ્રમુખ તો ગયા. પ્રમુખ 1 મહિના પછીનું કઈ ગયા હતા, પણ એ 20 દિવસે તો પાછા આવી આવ્યા. કોઈને ખબર નહીં. અહીંયા બધા લોકોએ બહુ બળાપો કર્યો, બહુ દુઃખ વ્યક્ત કર્યું. અરે તમે ગયા, અમે તમારા સ્વાગતની તૈયારી કરવાના હતા, તમે એમને આવી ગયા, અમને કીધું પણ નહીં. અમે તમારા હામૈયા કરવાના હતા, અમે તમારા સામૈયા ન કરી શક્યા. અમે તમારા સામૈયા ન કરી શક્યા. તમે તો કહેતા હતા 1 મહિના પછી આવીશ, તમે આટલા જલ્દી આવી કેમ ગયા? એ કૂતરાએ જે જવાબ આપ્યો છે ને એ તમને બધા સાંભળજો. હું 1 મહિના પછી જ આવવાનો હતો. 15 દી જવાના અને 15 દી આવવાના હતા, 5 દિવસ રોકાવાના હતા. પણ બન્યું એવું કે આપણા લોકોએ જ મારી એટલી ગતિ વધારી દીધી ને કે મારે 15-20 દિવસમાં પાછું આવવાનું થઈ ગયું. તમારી ગતિ આપણા જ વધારતા હોય સાહેબ, એટલે ચિંતા ન કરવી. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए।